નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10ની ગુજરાતી વિષયની જુલાઈ 2024ની જે પ્રશ્ન બેંક 1 છે 25/7/2024ના રોજ તમારી જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ અને સાચું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છે। એક પ્રશ્નનો ઉત્તર મળશે, નાનો હોય કે મોટો। બીજી કોઈ ચેનલ ઉપર તમને આખા પ્રશ્નોના જવાબ નહીં મળે। આપણી આ ચેનલ ઉપર તમને પ્રિન્ટ કરેલા છાપેલા ફોન્ટની અંદર દરેક પ્રશ્નોના એકદમ સાચા અને સચોટ ઉત્તરો મળવાના છે અને જેટલી પણ એકમ કસોટી આવશે તે બધી જ એકમ કસોટીઓના મળવાના છે। સાથે સાથે તમે પીડીએફ પણ મેળવી શકશો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી વિદ્યાર્થીઓ મેળવી લેજો। આપણે એકમ કસોટીનું સોલ્યુશન શરૂ કરીએ પહેલા તમારા માટે ખાસ એક મહત્વની સૂચના કે ધોરણ 10ની ગુજરાતી વિષયની જે નવનીત છે તે નવનીતની અંદરથી આપણે એકમ કસોટીના દરેક પ્રશ્નોના ઉત્તર જે છે તે મેળવેલા છે। આ નવનીતની અંદરથી તમને ફક્ત એકમ કસોટી જ નહીં પરંતુ તમારી પ્રશ્ન બેંક છે, તમારી સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથી છે, પરીક્ષાઓ છે કે કોઈ પણ પ્રકારના પ્રશ્નોના ઉત્તર તમને અહીંયાથી મળી જવાના છે। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ બની છે। તમે પણ જો ધોરણ 10ની અથવા તો ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નવનીતની લિંક તમને આપેલી છે। લિંક ઉપર ક્લિક કરી અને તમે કોઈ પણ નવનીત જે છે તે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર મેળવી શકશો। તો જરૂરથી આ લિંક ઉપર એક વખત ક્લિક કરી અને આ નવનીતની જે વેબસાઇટ છે તેની મુલાકાત લેજો। અથવા તો જો તમારે એવું ન કરવું હોય અને ડાયરેક્ટ અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કરીને પણ તમે સીધી મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને આ ઓફરનો લાભ લેવો। ચાલો તો હવે શરૂ કરીએ આપણે આ જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં વિભાગ એ, એમાં અવિભાગ। અહીંયા કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। ગમે તે એક જોડકું લખવાનું છે। 5 જોડકા આપણને આપ્યા છે, 3 માર્ક્સનો પ્રશ્ન છે। તો પહેલા સાહિત્ય કૃતિને આપણે સાહિત્યકાર સાથે જોડવાના છે। એમાં છે વૈષ્ણવજન, વૈષ્ણવજનને જોડીશું નરસિંહ મહેતા સાથે। બીજું છે ભૂલી ગયા પછી, એને જોડીશું આપણે રઘુવીર ચૌધરી સાથે। શીલવંત સાધુને એને આપણે જોડીશું ગંગા સતી સાથે। ત્યાર પછી તેના અથવામાં આપણને સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલા છે। તો એમાં ભૂલી ગયા પછી એને આપણે જોડીશું એકાંકી સાથે, રેસના ઘોડાને જોડીશું નવલિકા સાથે અને વૈષ્ણવજનને જોડીશું પદ સાથે। તેના અથવામાં પાત્ર અને ઉક્તિ આપેલા છે। એમાં નીના બહેનને જોડીશું અંકિતને એનું શૈશવ આપો, વિનુ કાકાને હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું સાથે અને વિરાટ બાબુને આપણે જોડી શકીએ મોસ્ટ હેપી ઇન ધ યુનિવર્સ। ત્યાર પછી એના અથવામાં આપણને આપેલું છે સાહિત્ય કૃતિને મૂળ સંગ્રહ સાથે જોડવાનું। એમાં રેસનો ઘોડો એને જોડીશું કોઈ વાર થાય કે સાથે, ભૂલી ગયા પછીને જોડીશું ત્રીજો પુરુષ સાથે અને શીલવંત સાધુને આપણે જોડીશું ગંગા સતીની ભજન ગંગા સાથે। ત્યાર પછી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, ગમે તે 4, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમક્ષ રાખી ભજનો રચ્યા છે। તો જવાબ આવશે પાનબાઈ। બીજું, શિક્ષણ વિદ્યાર્થીને ખાલી જગ્યા માણસ બનાવે છે। તો જવાબ આવશે ઉમદા। ત્રીજું, ગાંધીજીને નરસિંહ મહેતાનું ખાલી જગ્યા પદ અતિ પ્રિય હતું। તો વૈષ્ણવજન। ચોથું, નરસિંહ મહેતાના પ્રભાતિયા ખાલી જગ્યા છંદમાં લખાયેલા છે। તો ઝૂલણા। પાંચમું, અંકિતની પત્નીનું નામ ખાલી જગ્યા હતું। તો નંદા। અને છઠ્ઠું, શીલવંત એટલે ખાલી જગ્યા તો ચારિત્રશીલ। અને સાતમી ખાલી જગ્યા છે કે ભૂલી ગયા પછી પાઠ ખાલી જગ્યા કૃતિમાંથી લેવામાં આવ્યો છે। તો ત્રીજો પુરુષ। ત્યાર પછી 8મી ખાલી જગ્યા, અહીંયા કહ્યું છે કે ગરોળીથી ડરનાર મનીષા હવે ખાલી જગ્યા સાથે લડી શકે તો કે મગર। 9મું, ખાલી જગ્યાને જોઈને મનીષા ભાષણ કરતી અટકી ગયેલી તો નરેન। અને 10મું, ખાલી જગ્યા ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું તો કિડની ફેલ થવાથી। ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલો સવાલ, કોઈ પણ પ્રકારનું નુકસાન કરો તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે છે? તો મારા પપ્પા। બીજું, તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તો તમે ભેટમાં શું આપશો? તો હું એમને બાળકથાના પુસ્તકો અને રેન્કર ટ્રોફી આપીશ। શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો હશે? તો શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે। ઘડપણમાં માતા પિતાને કોની સહકારની વધુ અપેક્ષા હોય છે? તો ઘડપણમાં માતા પિતાને પોતાના સંતાનોના સહકારની વધુ અપેક્ષા હોય છે। નરેન કઈ તાલીમ મેળવી હતી? તો નરેને વન સંરક્ષણની તાલીમ મેળવી હતી। રીછ માણસને જોઈને પોતાના બચાવ માટે જનૂનથી પ્રતિકાર કરે છે। મનીષાના પિતાને ખરો આનંદ કઈ વાતનો હતો? તો મનીષાના પિતાને ખરો આનંદ પોતે ખોટા પડ્યા એ કારણે હતો। મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ આપેલું? તો નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે છે મુદ્દા ઉપર કુમારી મનીષા દેસાઈએ ભાષણ આપેલું। ત્યાર પછી 9મું, નીચેનામાંથી કયું પદ કવિયત્રી ગંગા સતીનું નથી? તો જવાબ આવશે વિકલ્પ ક, અખિલ બ્રહ્માંડમાં। 10મું, કોની વૃત્તિ સદાય નિર્મળ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બ, શીલવંત સાધુની। 11મું, શીલવંત સાધુને કૃતિમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત દર્શાવતા કયો શબ્દ પ્રયોજાય છે? તો નિર્મળ એટલે નિર્મળ, મહારાજ એટલે મહારાજ, પોર એટલે પ્રહર અને રેવે એટલે રહે।
12મું, વૈષ્ણવજન કાવ્યમાં કવિએ નકાર સૂચવવા કયો શબ્દનો પ્રયોગ કર્યો છે? તો વૈષ્ણવજન કાવ્યમાં કવિએ અંતિમ પંક્તિઓમાં નકાર સૂચવવા વણ અને રહિત શબ્દનો પ્રયોગ થયો છે. ત્યાર પછી 13મો સવાલ, નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે? તો નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે. 14મો સવાલ, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જો વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેમણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, જેના તનમાં તમામ તીર્થો રહેલા છે, એવા વૈષ્ણવજનના દર્શન કરનારની 71 પેઢી તરી જાય છે. કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે? નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ અથવા તો આદ્ય કવિનું બિરુદ મળેલું છે. મિત્રો, ધોરણ 10ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે, તારીખ 25/7/2024ના રોજનું ગુજરાતી અને વિજ્ઞાન વિષયની એકમ કસોટીઓના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ નંબર આપેલો છે, એના ઉપર કોલ કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ બી, પ્રશ્ન નંબર 2. અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. મિત્રો, આપણી ચેનલ ઉપર દરેક એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આવી જ રીતે તમને મળી જશે, છાપેલા અક્ષરોની અંદર એકદમ સંપૂર્ણ સાચા, અને જે વિષય નિષ્ણાંત શિક્ષકો છે તેના દ્વારા તૈયાર કરેલા ઉત્તરો સાથે. તો દરેક વિદ્યાર્થીઓએ પીડીએફ પણ અવશ્ય મેળવી લેવી અને વિડીયો પણ જોઈ લેવા. પહેલું, વન અધિકારી નરેને રીંછ વિશે શી માહિતી આપી? વન અધિકારી નરેન રીંછ વિશે માહિતી આપે છે કે માનવભક્ષી નથી હોતા, માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે, એમના હાથના પંજા આપણા મોં ઉપર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો કોઈ ભાગ્યે જ બચત. ત્યાર પછી બીજું, વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી? તો મનીષાના પિતા વિરાટભાઈ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાજુક ગરોળીથી પણ ડરી જતી હતી. જો તે સિંહની એકાદ ત્રાડ સાંભળશે તો મરી જશે, અને નરેનની વિધુરનું જીવન જીવવું પડશે. ત્યાર પછી ત્રીજું, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી, ડરપોક હતી, તે ગરોળીથી પણ ડરતી હતી, નમણી હતી અને નાજુક પણ હતી. ચોથું, સંજય અને નીના બહેને પુત્રના પરિણામ પછી કયો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો? તો સંજયભાઈ અને નીના બહેને પુત્ર અંકિતના પરિણામ પછી નાના હિલ સ્ટેશન ઉપર ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ત્યાં સોનેટોરિયમમાં રહેવાનું, ટ્રેકિંગ કરવાનું ને ફરવાનું, આ દરેકની પહેલેથી જ વ્યવસ્થા કરી હતી. અંકિત પાસ થયો તે બદલ તેણે રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં આપ્યા હતા. અંકિત પરિવારની જવાબદારી વિશે રીતે નિભાવે. તો નીના બહેનના પતિ સંજયનું મૃત્યુ પામતા પુત્ર અંકિતે પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી. સાથે નોકરી કરતા નંદા સાથે લગ્ન કર્યા. નીના બહેને ફોરમની કાળજી લીધી. મોભી તરીકે કશી ખોટ પડવા દીધી નહીં. પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી હતો. બેટા ચાલ, બહુ મોડું થયું. વિનુકાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. વિનુકાકા આ વાક્ય ગુઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પરંતુ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો જે સંતના મન, વચન અને વાણીમાં એક રૂપતા છે, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે અને જે પરમાત્માના ધ્યાનમાં લીન છે, જેનું જીવન નિર્મોહી છે અને જેનું જીવન હંમેશા ભજનમાં વ્યસ્ત રહે છે, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈ કહે છે. ગંગા સતી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણ હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. 9મો સવાલ, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો. વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે. તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ ક્રૂદ્રષ્ટિ કરતો નથી. સાચો વૈષ્ણવજન પરસ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ છે, પરસ્ત્રીને માતા ગણે છે. વૈષ્ણવજનને કવિ સકલ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? કવિ વૈષ્ણવજનને સકલ તીર્થ રૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. એના અંતરમાં દ્રઢ વૈરાગ્ય છે. એનામાં લોભ નથી. એણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો.
તો વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા નરસિંહ મહેતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના ઉપર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિઓને તે વંદન કરે છે, અર્થાત તેને સૌ પ્રત્યે આદર ભાવ હોય છે. તે કોઈની નિંદા કરતો નથી. તે જે બોલે છે તે પ્રમાણે જ વર્તે છે, અર્થાત તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળે નહીં. આવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે અને તેમને ઈચ્છા કામનાઓનો ત્યાગ કરેલો હોય છે. સાચા વૈષ્ણવજન પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. એ મોહમાયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. એનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. તે નિર્મળ છે. તેણે કામ ક્રોધ ઉપર વિજય મેળવેલ હોય છે. આવો વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. બીજું, રેસનો ઘોડો કૃતિને આધારે વર્તમાન શિક્ષણ વિશેના આપના વિચારો વ્યક્ત કરો. તો રેસનો ઘોડો પાઠને આધારે વર્તમાન શિક્ષણ વિશેના મારા વિચારો. તો વર્તમાન શિક્ષણ ચાર દિવાલોમાં સીમિત કરનારું, બહારની સાચી દુનિયાથી અલિપ્ત કરનારું, પ્રકૃતિ અને સમાજથી દૂર કરી નાખનારું છે. આજની શિક્ષણ વ્યવસ્થાની આ નિષ્ફળતા છે. આ શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક ઊંડી ખોટ છે. કેળવણીના મૂળભૂત ધ્યેયો, માનવતા, સંવેદનશીલતા જ આજના શિક્ષણમાં મળતા નથી. ઊંચી પદવી મેળવવા માટે તથા દરેક ક્ષેત્રમાં આગળ વધારવા તેના માટે અવનવા કોચિંગ ક્લાસમાં દાખલ કરવા અને વર્તમાન પત્રોમાં પોતાના બાળકનો ફોટો આવે તે માટે દરેક મા બાપ એમાં રચ્યા પચ્યા રાખે છે. આથી બાળક આવા શિક્ષણના તેમજ મા બાપની અંગત આશા આકાંક્ષાના ભાર મુજબ દબાઈ જતા હોય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, સુંદરીમાંથી શક્તિ સ્વરૂપા મનીષાનું પાત્ર લેખન કરો. તો મનીષાનું જે પાત્ર લેખન છે તે ખૂબ જ સરસ રીતે તમે જોઈ શકો છો. અહીંયા આપણે દર્શાવેલું છે. આ વિડીયોને તમે પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ જે સવાલો છે તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો એની PDF પણ મેળવી શકો છો. ચોથો સવાલ, શીલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે સમજાવો. તો આ પણ પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો. ત્યાર પછી પાંચમો સવાલ, મનીષાના પિતા વિરાટ બાબુનો 10-12 વાક્યની અંદર પરિચય આપો. તો એ પણ ખૂબ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યો છે. ત્યાર પછી વિભાગ C, એમાં કહ્યું છે કે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો, જેના કુલ 3 માર્ક્સ. એમાં સૂર્યાસ્ત. તો સૂર્યાસ્તનો ધ્વનિ ઘટકો આ પ્રમાણે છૂટા પડશે: સ પ્લસ ઉ પ્લસ ર પ્લસ ય પ્લસ આ પ્લસ સ પ્લસ ત પ્લસ અ. પ્રફુલ્લિત તો પ વત્તા ર વત્તા અ વત્તા ફ વત્તા ઉ વત્તા લ વત્તા લ વત્તા ઈ વત્તા ત. નિર્વાયા તો ન પ્લસ ઈ પ્લસ વ પ્લસ આ પ્લસ ર પ્લસ ય પ્લસ આ. નૈસર્ગિક તો ન પ્લસ ఐ પ્લસ સ પ્લસ અ પ્લસ ર પ્લસ ગ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ. અભિમાન તો પ્લસ ભ પ્લસ ઈ પ્લસ મ પ્લસ આ પ્લસ ન પ્લસ અ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સૂચના પ્રમાણે ઉત્તર લખો. એમાં પહેલું, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો મનીષા વિકલ્પ ક. બીજું, સાચી જોડણી શોધીને લખો. તો વિકલ્પ ક ઉત્તીર્ણ. ત્રીજું, સાચી જોડણી સમૂહ શોધીને લખો. તો ભલું, બુરું અથવા બુદ્ધિ. ચોથું, નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી? તો જવાબ આવશે વિકલ્પ ક સ્ફૂર્તિ. પાંચમું, નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી? તો જવાબ આવશે વિકલ્પ ક તબિયત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોની છંદી છોડો. તો પ્રશ્નાર્થ તો એમાં પ્રશ્ન વત્તા અર્થ. રામાયણ તો રામ વત્તા અયન. નિરોગી તો ની વત્તા રોગી. સજ્જન તો સત વત્તા જન. અને પરમાર્થ તો પરમ વત્તા અર્થ. ત્યાર પછી છે વિભાગ D. અહીંયા કહ્યું છે કે નીચેનામાંથી કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરો. દળ ફરે વાદળ ફરે, ફરે નહીં નદી ના પૂર. શુરા બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અર્થ આપેલો છે કે ભાઈ પવનની દિશા ફરી જાય, વાદળની દિશા કદાચ ફરે, નદીના પૂર પણ કદાચ ફરી જાય, પણ જે શૂરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચનથી કદી ફરતો નથી, પછી ભલે સૂરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો. અને આ જે કાવ્ય પંક્તિ છે તેનો વિચાર વિસ્તાર અહીંયા તમે જોઈ શકો છો, આપણે દર્શાવેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સોલ્યુશન જોઈ શકો છો, અથવા તો PDF પણ મેળવી શકો છો. બીજું, આવ નહીં આદર નહીં નહીં નૈનો માને, તે ઘર કદી નવ જઈએ કંચન વર્ષે મેં. તો અહીંયા જે પંક્તિ આપેલી છે તેનું સંપૂર્ણ વિચાર વિસ્તાર છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યો છે. ત્રીજી કાવ્ય પંક્તિ આપેલી છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ પણ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર તમે જોઈ શકો છો. અને ચોથી કાવ્ય પંક્તિ આપેલી છે, આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. તો આ પંક્તિનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. અને પાંચમી અને અંતિમ પંક્તિ છે, કે હિન જન્મે નવહીન માનવ, કે હિન કર્મે કરી હિન માનવ. તો આ જે સંપૂર્ણ પંક્તિ છે તેનું સોલ્યુશન પણ આપેલું છે. આ દરેક પંક્તિઓ જે છે એના સંપૂર્ણ સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ જે ગુજરાતી વિષયની ધોરણ 10ની જે આપણી આ જે
એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આજે વિજ્ઞાન વિષયની 25/7/2024ના રોજની જે એકમ કસોટી છે જેની પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આવનારી દરેક એકમ કસોટીઓની જે પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, તો જરૂરથી તે જોતા રહેજો, નિહાળતા રહેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો.